નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો વર્ષોથી જે જમીન જંગલની ખેડી રહ્યા હતા ત્યાં વન વિભાગે તેમને અટકાવ્યા અને આને લઈને વિવાદ વકર્યો છે। આ મામલે સાંસદ મનસુખ વસાવા પણ હવે ખેડૂતોની લડાઈમાં મેદાને આવ્યા છે ને લીલાબેન વસાવા પણ ભાવુક થઈને જાહેર મંચ પરથી શું બોલ્યા વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। दर्शक मित्रों नवजीवन न्यूज में आपનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ઘણા સમયથી વર્ષોથી જે આદિવાસી ખેડૂતો છે તે જમીન ખેડતા હતા પણ વન વિભાગે તેમને અટકાવ્યા। આને લઈને મામલો ભાજપના મહિલા નેતા લીલાબેન વસાવા સુધી પહોંચ્યો। લીલાબેન વસાવાએ આ બાબતે નારાજગી દર્શાવી અને રાજીનામું પણ ત્યાં ધરી દીધું પાર્ટીમાંથી। આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા। સાંસદ મનસુખ વસાવા પણ હવે મેદાને આવ્યા છે। આદિવાસી ખેડૂતોને લઈને તેમણે પણ લડાયક ભૂમિકા દેખાડી છે અને વન વિભાગની જે દાદાગીરી છે તેની સામે હવે ભાજપના જ નેતાઓએ મોરચો માંડવાની શરૂઆત કરી છે। આ દરમિયાન લીલાબેન વસાવાએ જાહેર મંચ પરથી એક ભાષણ કર્યું। આ દરમિયાન તેઓ ભાવુક પણ થયા કેમ કે જ્યાં ખેડૂતોની પીડા તેમને જોવા મળી, દુઃખ જોવા મળ્યું, ખેડૂતો આવીને તેમની સામે જે ભાવુક થઈને રડતા જોવા મળ્યા ત્યારે લીલાબેને શું કહ્યું તે સાંભળો। તો પહેલેથી નહોતા કરવા દેવું હતું। મારે આ જે બધા પ્રશ્નો ઢગલોબંધ પ્રશ્નો છે અને સાહેબને મેં વિનંતી કરું છું, સાહેબે મને દરેક બાબતે વાત સાંભળી છે। આપણા સાહેબની હાથે બી મને એવું લાગી રહ્યું છે ત્યાં સુધી મનસુખભાઈ સાહેબને પણ આ લોકો નેગેટિવ વિચારોથી ચાલી રહેલા છે। એને પણ સત્ય જાણ કરતા નથી કે અમે આપીશું કે ખેતી નહીં આપીશું। એ બાબત બી સાહેબને પણ અંધારામાં રાખવામાં આવ્યા છે એવું મને લાગી રહ્યું છે। તો સાહેબને હું વિનંતી કરું છું, સાહેબ તમે એકલા નથી, અમે બધા છે। અમે બધા તમારો અવાજ બનીને અમે તમારા પડખામાં રહીને અમે આગળ આવીશું। તમે આગળ જાઓ અને અમારા માટે લડત કરો અને એ લડત અમે બધા, હું એક મહિલા છું, પુરુષ સમોવડી બનીને તમારી પડખે છું। જ્યાં સુધી અમારી જમીન નહીં આપવામાં આવશે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે અને મનસુખભાઈની હાથે રહીશું। મનસુખભાઈને સાથે રાખીને અમે આ લડત લડીશું। બસ એટલી મારી જો પ્રવચન છે પૂરું કરું છું। સાહેબને હું વિનંતી કરું છું કે અમારું દર્દ દુઃખ પબ્લિક રડે છે એનું દર્દ થોડું લે। આંખમાં આંસુ આવે છે અમને, જ્યારે જ્યારે આવી છું ત્યારે ત્યારે મને ફોન કરે છે, ત્યારે મારા પગમાં પડી જાય છે, બેન અમારી જમીન ક્યારે આપશે, ક્યારે આપશે, અમે ક્યારે ખેડવા જઈશું। આખરે ના છૂટકે મેં જંગલમાં ઘૂસી 1-2 દિવસ સુધી મેં ખેડાવ્યું, ત્યાં સુધી સારું રહ્યું, ખેડ્યું એ લોકોએ થોડું ઘણું। એના ઉપર બી દવાનો છંટકાવ કરી દેવામાં આવ્યો, મારો અનાજને મારી નાખવામાં આવ્યું છે। તો મારી એક જ વિનંતી છે કે હવે પછી અમારા ખેડૂતોને ક્યારે ખેતી કરવા દેવામાં આવશે અને જે બાઉન્ડ્રી બનાવી છે જે અમારા આદિવાસીઓ માટે, જે અમારા સાગબારાના ખેડૂતો માટે, તે બાઉન્ડ્રી હટાવી દેવામાં આવે અને જે રેન ફોરેસ્ટના જે કર્મચારીઓ જે ખેડૂતો પર જે હુકમ જમાવી રહ્યા છે એને હટાવી દેવામાં આવે। અને એટલી મારી વિનંતી છે સાહેબને કે આ સંદેશો જરૂર પહોંચાડે, સરકાર સુધી પહોંચાડે, એટલી મારી લાગણી સાથે હું વિરમું છું। જય હિન્દ, જય આદિવાસી, જય જોહર। દાદા તો અહીંયા છે ને એવું કીધું ગણપત દાદા, તો અમે ત્યાંના આગેવાનોને વિનંતી કરી, 4-5 આગેવાનો એવું કહેતા હતા કે ભાઈ અમે આવીએ છીએ અને જે બી કંઈક આપણે ચર્ચા કરવાના છે, જે ખેતીની બાબતે વાત કરવાની છે, વાટાઘાટા કરવાના છે કે આપણે કયું વ્યૂહરચના કરીએ કે ભાઈ તમને પણ કરવા દેવામાં આવે, અમને પણ કરવા દેવામાં આવે અને પોલીસ કર્મીઓને હટાવી દેવામાં આવે અને જંગલ ખાતા, જે ફોરેસ્ટ ખાતું અમારા ઉપર જે દમન કરી રહ્યું છે, મારપીટ કરી રહ્યું છે, તેમને હટાવી દેવામાં આવે અને જે એસઆરપી ગ્રુપના જવાનો ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે। જેવી રીતે પાકિસ્તાનની બોર્ડર પર આપણા જે જવાનો છે અને એને જે દેશની સુરક્ષા માટે રાખી દેવામાં આવે એવી રીતે અમારી જમીન પર એ લોકો ત્યાં તૈનાત કરી રહેલા છે, અમારી જમીનની રખેવાળી એ લોકો કરી રહેલા છે। તો અમારે એક જ સવાલ છે કે અમે બી ભારત દેશના નાગરિકો છે, અમે પણ દેશના નાગરિકો છે, અમે આ તાલુકાના નાગરિકો છે। તો અમારી હાથે કેમ અવમાયું વર્તન કરવામાં આવે છે? સરકાર અમારી છે, હા, દરેક નેતાગણ અમારા છે, અહીંના આદિવાસી નેતા બધા જ અમારા છે।
તો અમને કોઈ કેમ સાંભળવામાં નથી આવતા? આ લોકો તે દિવસે અમારી મિટિંગમાં આવ્યા નહીં. અમને એવું કહેવામાં આવ્યું કે જ્યારે ટેલિફોનિક વાત થઈ કે બેન અમે આ જમીન આપવાના નથી અને તમે અહીંથી ચાલ્યા જાઓ અને જે બી થશે તે તમારે એમ કે સરકારની હાથે તમે પૂછી લેજો, વાત કરી લેજો કે આ જમીન તમને મળવાની નથી. તો હું સરકારશ્રીને વિનંતી કરું છું અને આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું, વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું, મારી દુઃખી પ્રજા જશે ક્યાં? મારે એટલું જ કહેવાનું છે કે 2025ની સાલથી અમારી ખેતી આ લોકોના કબજામાં છે. આજ દિન સુધી અમે મુકેશ પટેલ સાહેબ જે વખતે વનમંત્રી હતા તે વખતે બી અમે એને પગે લાગીને આવ્યા, અમે મિટિંગ કરીને આવ્યા. તે વખતે બી એવું કહેવામાં આવ્યું કે તમને 15 દિવસમાં તમને જમીન મળી જશે. એના પછી મંત્રીમંડળનું વિભાજન થઈ ગયું અને એના પછી વાત ભૂલાઈ ગઈ. આખું વર્ષ અમારું બગડ્યું, ખેતીનો પાક બગડ્યો અને આ વર્ષની આ શરૂઆત થઈ તે દિવસથી અમે શરૂઆત કરી છે, પણ આજ દિન સુધી સુખદ પરિણામ આવતું નથી. તો મેં એવું કહેવા માગું છું કે ગણપતભાઈ, ડાયરેક્ટ હું બોલું છું, ગણપતભાઈને મેસેજ આપું છું કે અમે કોણ છે? અમે તમારા દુશ્મન છે? અમારી હાથે એવી રીતે નેગેટિવ વિચારો કેમ અમારી હાથે આવું કરે છે? જ્યાં અમે કેબિનેટ મંત્રીઓને મળીને આવીએ છીએ એ લોકો એવું કહે છે કે ભાઈ તમને જમીન આપી દેવામાં આવશે, તમે વાટાઘાટા કરી લો. તો એમના ખેડૂતોને એ કેમ કહેતા નથી કે આ લોકોને પણ કરવા દો? જંગલ ખાતાના ફોરેસ્ટ એરિયાના લોકોને અમે વાત કરી છે, અધિકારીઓને વાત કરી અમે, તો એ એવું કહે છે કે ભાઈ તમે ખેડૂતોની હાથે મીટિંગ કરો. તો મેં એવું કહેવા માંગુ છું, આ જે જંગલની જમીનની બાબત આવે છે, ઉમરપાડાના ખેડૂતોને આ લોકોને કઈ સરકારે લખી આપી છે કે આ જમીન સિર્ફ ને સિર્ફ ઉમરપાડાના ખેડૂતોની જ છે? મેં તો ખુલાસો કરવા માંગુ છું, આ જે જમીનની વાત કરું 2002ની સાલથી આ ખેડૂતો ખેડે છે. આજ દિન સુધી 2025 સુધી ખેડવા દેવામાં આવ્યું અને એના પછી આજ દિન સુધી એ લોકો ખેતરમાં જઈએ એટલે આતંકવાદીની જેમ, અમને બાંગ્લાદેશીઓની જેમ કેવી રીતે તગડી મૂકે છે એવી રીતે અમને કરી મૂકવામાં આવે છે. અમારા લોકોને ખેતરમાં અમે 10 માણસો ભેગા થઈ જઈએ છીએ, બહેનો જાય છે તો બહેનોને હળે કરવામાં આવે છે. જે દિવસે બનાવ બન્યો તે દિવસે ફોરેસ્ટ એરિયાના વોચમેનોએ કુહાડાના હુમલા કર્યા, એ લોકોને એટલા બધા માર્યા, તેમ છતાં અમે ફરિયાદ નહીં કરી. અમે એવું વિચારીએ છીએ કે સરકાર અમારી છે, અમારું સાંભળશે, આપણે ફરિયાદ નહીં કરવું, આપણે ફોરેસ્ટ એરિયાની હાથે આપણે બગાડવું નથી અને શાંતિથી આપણી જમીન મેળવવાની છે એવું કરીને અમે ફરિયાદ નથી કરી. જે દિવસે અમે ગાંધીનગર ગયા તો અમને કેબિનેટ મંત્રી સાહેબે એવી વાત કરી કે ભાઈ વનકર્મીઓની હાથે જે બી મારપીટ કરશે, જેને હેરાન કરવામાં આવશે તે ખેડૂતોને છોડી દેવામાં નહીં આવશે. મારે મોઢવાડે સાહેબને જો મીડિયાના માધ્યમથી કહેવા માગું છું, સાહેબજી અમે બી તમારા જ છે. જે ફોરેસ્ટ એરિયાના ખેડૂતોને જે કર્મચારીઓએ જે કુહાડા માર્યા, જેને સપાટા માર્યા અને આજે એ ઇન્સાન આજે અહીંયા હાજરમાં જ છે, એ છોકરો એને એટલો માર્યો તેમ છતાં બી એ નજરમાં કેમ નહીં આવ્યું? ઉમરપાડાના ખેડૂતોએ એક વિડીયો બનાવ્યો કે એ જમીન અમારી છે, અમે નહીં આપીએ અને દુષ્કર્મીઓ કીધા અમારા ખેડૂતોને. દુષ્કર્મ શબ્દ શું છે? આખા સાગબારા તાલુકાના ખેડૂતો દુષ્કર્મ કરવા માટે જતા હતા આટલા વર્ષોથી, તો એવી રીતે સંબોધવામાં આવે છે કે દુષ્કર્મીએ કબજો જમાવ્યો તો અમે નહીં કરવા દઈએ. મેં ખુલાસો કરવા માટે મેં જવાબ માંગ્યો છે, મેં ફોજદારી ગુનો કરવા માટે દાખલ કરવા માટે મેં જે વ્યક્તિ આજે ન્યૂઝ આપ્યું છે, જે સોશિયલ મીડિયામાં આપ્યું છે, એ વ્યક્તિના વિરુદ્ધમાં મેં ગુનો દાખલ કરવાની છું. મેં નોટિસ બજાવી છે એમને કે મારા ખેડૂત ભાઈઓનું અપમાન કર્યું છે, જેની બેઇજ્જતી કરી છે, એનું માન જાળવે અને માન સન્માન સાથે એ માફી માંગે કે મારાથી બોલાઈ ગયું હતું, કે જે ખુલાસો કરે એ ખુલાસો જેણે દુષ્કર્મ કરેલો તેને તો કોર્ટે અને કાયદાએ સજા કરી જ છે અને તેમાં તો અમે પણ સામેલ છે કે ભાઈ એને વધારે સજા થાય, એને ફાંસી થાય, એમાં અમે પણ સામે. કોઈની દીકરી હતી, એ બી અમારી દીકરી હતી
તો એ લોકો એક જ મુદ્દો લઈને બેઠા છે કે બસ સાગબારાના લોકોએ આ ખોટું કર્યું અને પછી એ જમીન અમે નહીં આપવા દેવામાં આવે. આપણે સાંભળ્યા હતા સાગબારા તાલુકાના ભાજપના મહિલા નેતા જેઓ ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા છે અને જે વન વિભાગ દ્વારા ખેડૂતોને અટકાવવામાં આવી રહ્યા છે જમીન ખેડવાને લઈને, તે બાબતને લઈને વિવાદ પણ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. જોવાનું રહ્યું આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.